નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની બ્લોગ્સની અંદર. આજે આપણે વાત કરું છું વાલજીભાઈ પટેલનું જે ઇન્ટરવ્યૂ હતું ને, બહુ બેસ્ટ ઇન્ટરવ્યૂ હતું કે જે SC ST અને OBC આજે પણ નહીં જાગે ને તો કદાચ બહુ મોડું થઈ જશે. એટલે કે જેટલા પણ જે મારા ખ્યાલ મુજબ મેં હજી થોડોક અધૂરો વિડીયો જોયો છે, પૂરેપૂરો વિડીયો જોઈને પછી હું આની ઉપર તમને પૂરી માહિતી આપવાની કોશિશ કરીશ. પણ મારા જે વિચાર છે એ હું કહી રહ્યો છું. અહીંયા કણ જે SC ST અને OBCના જેટલા પણ છોકરા અને છોકરીઓને કદાચ સરકારી નોકરી મળી હોય અને સારો બિઝનેસ કરી શકતા હોય ને, તો આ દેણ કોને આપી છે, કોને તમને અધિકાર આપ્યા છે, જો એની હિસ્ટ્રી ઇતિહાસ કાંઈ જ ન જાણતા હોય ને, એની ઉપર વિચાર તમે કાંઈ જ ન કર્યો હોય ને, તો તમારી મૂર્ખામી હશે મારા ખ્યાલ મુજબ. કારણ કે જ્યાં સુધી આપણને ખબર જ ન હોય કે આપણને અધિકાર કોને આપ્યો છે, આપણે જે આઝાદીથી જિંદગી જીવી રહ્યા છીએ, આઝાદીથી આપણે જે 8 કલાકની કદાચ નોકરી કરી શકતા હોય, કે આપણને સરકારી જે નોકરી મળી છે, આપણે જે સંપત્તિ રાખી શકીએ છીએ, એ ખબર જ ન હોય. જે રીતના સ્ત્રીને નથી ખબર, કોઈ પણ જેટલી ભારતની સ્ત્રી છે એમને ભણવાનો જે અધિકાર મળ્યો છે, બોલવાનો અધિકાર મળ્યો છે, જે સંપત્તિ રાખવાનો અધિકાર મળ્યો છે, સ્વતંત્ર પોતાને જ્યાં લગ્ન કરવા હોય 18 વર્ષ પછી જો તે કરી શકે છે, તો એ દેણ કોણ છે એ ખબર જ ન હોય ત્યાં સુધી આ ગલતફહેમી થાય. અને આ ગલતફહેમી થવાનું કારણ મોટું એ પણ છે ક્યાંક ને ક્યાંક રૂઢિચુસ્ત નિયમને પણ આપણી અંદર બ્રેડ વોશ એવા કરી દીધા છે અને આપણી અંદર ઠોસી દેવામાં આવ્યું છે. એટલે આપણે કંઈ ખબર નથી પડતા. જેમ કે મેં જૂનાગઢની વાત કરી હતી ને, એક વિડીયો શોર્ટ મૂક્યો હતો કે જૂનાગઢમાં જાઓ ને તો બધા કદાચ પરિક્રમ કરવા જતા હશે, અથવા તો જે શિવરાત્રિનો મેળો છે એ કરવા જતા હશે, પણ જે અહીંયા સમ્રાટ અશોકના જે શિલાલેખ છે ને એની વિશે કોઈ માહિતી નહીં હોય. અને જો શિલાલેખ જોવા જાય અને પથ્થરમાં જે લખેલું છે પાલી ભાષાની અંદર, એ સમયની અંદર પાલી ભાષા ગુજરાતમાં ક્યાંથી આવી એ પણ એક પ્રશ્ન છે. એની સિવાય બીજો મોટો પ્રશ્ન એ છે કે આપણને એ પણ ખબર પડવી જોઈએ કે કાગળનું સંશોધન ક્યારે થયું, કાગળ ભારત દેશમાં ક્યારે આવ્યું, તો જ આપણને સાચી માહિતી મળે કે કાગળ ભારતમાં આવ્યા પછી જ કદાચ જેટલી પણ બુકો લખાણી હશે એ પાછી ગમે હોય, ધર્મની હોય કે કોઈ પણ વસ્તુ હોય, કે ભારત દેશમાં જ્યારે આવ્યું છે ત્યારે કદાચ આ લખાણ થયું છે. તો આવા ઘણા બધા પ્રશ્નો થઈ શકે છે. એવી જ રીતે જે મેં વાત કરીને SC ST અને જે OBCના જે વ્યક્તિ છે ને, એમના માટે આ બહુ જ મોટો પ્રશ્ન છે. હજી પણ તમારી પાસે સમય છે, હજી પણ જાગૃત થઈ જાઓ. તમને જે અધિકાર કોણે આપ્યા છે, શા માટે તમને આ અધિકારો મળ્યા છે. સ્ત્રીઓ માટે પણ ખાસ છે કે સ્ત્રીઓ પણ જાણી શકે, વાંચી શકે, સમજી શકે, તર્ક કરી શકે, પણ એના માટે પણ આ મોટો પ્રશ્ન છે કે એને પણ ક્યાંક ને ક્યાંક જાગૃત થવા માટે પ્રયત્ન કરવા જોઈએ. અને આને બધું જ જાણવા માટે તમારે કોને વાંચવા જોઈએ? ડેફિનેટલી હું તો મારું જે કહેવાનું છે કે ડૉક્ટર BR આંબેડકરને જ્યાં સુધી તમે નહીં વાંચો ને ત્યાં સુધી તમને SC ST OBCને કાંઈ જ નહીં ખબર પડે. જ્યાં સુધી તમે એમના ગ્રંથોનું વાંચન નહીં કરો ત્યાં લગી તમને કોઈ જ માહિતી નહીં મળે. જ્યાં સુધી વાલજીભાઈ પટેલ જેવા જે મહાન વ્યક્તિ છે એમની જે તમે વિચારધારાને નહીં ફોલો કરો ને ત્યાં સુધી ડૉક્ટર BR આંબેડકરનું તમને ખબર પણ નહીં પડે મારા ખ્યાલ મુજબ. એટલે દરેક ને નમ્ર વિનંતી. અને હું તો એવું નથી કહેતો કે SC ST OBCના દરેક જે જનરલના જે છોકરા છોકરી છે એ પણ ડૉક્ટર BR આંબેડકરની બુકોનું વાંચન કરી શકે છે. કારણ કે જેટલું જાણવા મળશે ને એટલું ઓછું છે. મારી જો કદાચ SSC ફેલ વ્યક્તિ જો આ લેવલે પહોંચી શકે તો તમે એજ્યુકેટેડ છો, તો પછી તમારું લેવલ તો ક્યાંય પહોંચશે જ્યારે ડૉક્ટર BR આંબેડકરને વાંચશો ત્યારે, અનુભવ કરશો ત્યારે. કોઈ પણ માણસ એમ કહે છે કે જાતિવાદ નથી, ભેદભાવ નથી થતો, પણ જે દરરોજ ફેસ કરતો હોય, જેને દરરોજ કહેવડાવવામાં આવતું હોય કે તું આમાંથી જ આવે છે, એને જ કદાચ સાચી ખબર હોય. ઉદાહરણ તરીકે જ્યારે કોરોનાની જે સિઝન આવી હતી ને, તો તમને ખબર હશે કે જે કોરોનાનો સમય હતો ત્યારે જેને કોરોના થયો હશે ને એને જ ખબર હશે કે એને અડવું નહીં, એને આ ન કરવું, એને ઓલું ન કરવું. જ્યારે અનુભવ થાય ને પછી જ ખબર પડે છે દરેક વ્યક્તિને કે આ શું છે. આ આવી ગયા જો ભાઈ, શું કરો ભાઈ, શું કરો? એવું એમ ને? પટેલ સાહેબ છે ભાઈ, પટેલ સાહેબ. પણ
આ પરિસ્થિતિમાં પણ એમને જે વિચારધારા છે કોઈ પણ મને ખબર છે. શું છે પટેલ સાહેબ, મજા મજા? ક્યાં જવું? ટોયલેટ ઠંડા જવા, ખુલ્લામાં ઠંડા જવાનું. ગામડાની જે છે રીત રિવાજ છે એ તો રહેવાના. એની પટેલ છે ભાઈ, સારી વાત છે. એટલે આપણે હું એવું કોઈ માનતો નથી, પણ જે વાલજીભાઈ પટેલની વાત હતી અને પટેલ આવ્યા તો મેં વાત કરી નાખી. તો બસ આશા કરું છું આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયો. બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ.